નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો દિવસમાં 24 કલાકના બદલે 25 કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય તે વિશે તમે પણ વિચારી શકો છો। તમને એ વિચારીને નવાઈ લાગતી હશે કે દિવસમાં 24 કલાકના બદલે 25 કલાક કેવી રીતે હોઈ શકે, પરંતુ પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે એક દિવસ 24 કલાકમાં નહીં પણ 25 કલાકમાં સમાપ્ત થશે। ચાલો સમજીએ કે એક દિવસ 25 કલાક કેવી રીતે હોઈ શકે છે। વધતી ગરમીની આડઅસરો પર વિજ્ઞાન મેગ્નીસ નેચર જીઓ સાયન્સમાં એક રિપોર્ટ પ્રકાશ થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલ મુજબ પીગળતા હિમનદીઓના કારણે પૃથ્વીના વિષુવવૃત્ત નજીક પાણી એકઠું થઈ રહ્યું છે। આના કારણે પૃથ્વી તેની ધરી પર ફરવા માટે સક્ષમ નથી, એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે। આનાથી પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો પર અસર પડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી રહી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે 100 કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી પર 19 કલાકનો દિવસ હતો। જી હા મિત્રો, પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ, દિવસનો સમય વધતો ગયો અને આજે તે 24 કલાકનો થઈ ગયો છે, એટલે કે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।